विद्यार्थी मित्रों स्टैंडर्ड 12 सब्जेक्ट इंग्लिश यूनिट 8 રીડ 1 ફોર યુથ યુવાનો માટે પાર્ટ 1 વિશે વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરવાનો છે. અહીંયા આઈ વુડ લાઈક ટુ ડેશ 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 નો લોંગર ફ્રી સુધી કોમ્પ્રિહેન્શન આપવામાં આવેલો છે. વિદ્યાર્થી મિત્રો વિડિયો જોવા માટે બેસો ત્યારે ટેક્સ્ટ બુક અવશ્ય રાખજો. પેજ નંબર 83 पर फॉर यूथ जे कृष्णमूर्ति आई वुड लाइक टू डिस्कस विथ यू द प्रॉब्लम ऑफ फ्रीडम. डिस्कस એટલે કે ચર્ચા કરવી, ફ્રીડમ એટલે કે સ્વતંત્રતા. મને તમારી સાથે આઝાદીની સમસ્યાની ચર્ચા કરવાની ગમશે. ઇટ ઇઝ એ વેરી કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ. કોમ્પ્લેક્સ એટલે જટિલ, પ્રોબ્લેમ એટલે સમસ્યા. નીડિંગ ડીપ સ્ટડી એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ. નીડિંગ એટલે કે જરૂર હોવી, અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે સમજ. ઊંડો અભ્યાસ અને સમજણ માગી લે તેવી તે જટિલ સમસ્યા છે. વી હિયર મચ ટોક અબાઉટ ફ્રીડમ, રિલીજિયસ ફ્રીડમ એન્ડ ધ ફ્રીડમ ટુ ડુ વોટ વન વુડ લાઈક ટુ ડુ. હિયર એટલે સાંભળવું, ફ્રીડમ એટલે સ્વતંત્રતા, રિલીજિયસ ફ્રીડમ એટલે ધાર્મિક સ્વતંત્રતા. આપણે ધાર્મિક આઝાદી તેમજ મનને ફાવે તેવી કરવાની એમ કે આઝાદી વિશે ઘણું સાંભળીએ છીએ અને તેના વિશે એમ કે વાતો કરીએ છીએ. વોલ્યુમ્સ હેવ બીન રિટન ઓન ઓલ ધીસ બાય સ્કોલર્સ. વિદ્યાર્થી મિત્રો અહીંયા વોલ્યુમ્સ એટલે અહીંયા ગ્રંથો લેવાનું છે અને સ્કોલર્સ એટલે કે વિદ્વાનો અથવા તો પંડિતો. એટલે કે વિદ્વાનો દ્વારા અથવા તો કોઈ પંડિતો દ્વારા તેની પર એમ કે ગ્રંથો લખાયેલા છે. બટ આઈ થિંક વી કેન એપ્રોચ ઇટ વેરી સિમ્પલી એન્ડ ડાયરેક્ટલી એન્ડ પરહેપ્સ that will bring us to real solution. Approach એટલે સમજવું, perhaps એટલે કદાચ, simply એટલે સરળ રીતે અથવા સીધી રીતે, directly એટલે પણ simply એટલે સરળ રીતે અને directly એટલે કે સીધી રીતે અથવા તો સરળ. કે છે પરંતુ કે મન લાગે છે કે આપણે એમ કે સીધી અને સરળ રીતે તેની પાસે પહોંચી શકીએ એમ છીએ અને એમ કે કદાચ તેના થકી જ આપણને એમ કે વાસ્તવિક ઉકેલ મળી જશે અથવા તો મળશે. આઈ વન્ડર ઇફ યુ હેવ ever stopped to observe the marvelous glow in the west as the sun sets, with the shy young moons just over the trees. વન્ડર એટલે કે નમાઈ લાગવી, ઓબ્ઝર્વ એટલે કે અવલોકન કરવું, માર્વેલસ ગ્લો એટલે કે અદ્ભુત તેજ. કે મને એમ કે પ્રશ્ન થાય છે કે તમે કોઈ વાર એમ કે સૂરજ આથમે તે સમયે કે પશ્ચિમ એમ કે વૃક્ષોની ઉપર પેલા એમ કે સરમાર તારુણ્યમય ચંદ્રને એમ કે અદ્ભુત રીતે પ્રકાશતો એમ કે જોવા ઊભા રહ્યા છો. ઓફન એટ that our the river is very calm and then everything is reflected on its surface. Reflected એટલે કે પ્રતિબિંબ પડવું, surface એટલે કે સપાટી, calm એટલે શાંત. The breeze, the train that goes over it, the tender moon. Tender એટલે કે નાજુક નમણું. And presently as it grows dark, the stars.
અહીંયા કહે છે કે તે સમયે કહે છે કે મહદઅંશે કે નદી ખૂબ જ એમ કે શાંત હોય છે અને પછી એની સપાટી પર પેલો એમ કે છે કે નમણાશથી ભરેલો ચંદ્ર જેમ કે હમણાં જેમ કે છે કે ઘેરો બન્યો છે અને પેલા તારાઓ કે પ્રતિબિંબ થાય છે. ઇટ ઇઝ ઓલ વેરી બ્યુટીફુલ. બ્યુટીફુલ એટલે સુંદર અને ઓપોઝિટ થશે અગલી, કે આ બધું જેમ કે છે કે ખૂબ જ સુંદર છે અથવા તો સુહામણું છે. એન્ડ ટુ ઓબ્ઝર્વ, ટુ વોચ, ટુ ગીવ યોર હોલ એટેન્શન ટુ સમથિંગ બ્યુટીફુલ, યોર માઇન્ડ મસ્ટ બી ફ્રી ઓફ preoccupations. Must is not whole attention એટલે કે સંપૂર્ણ ધ્યાન. ફરીથી ઓબ્ઝર્વ એટલે કે અવલોકન કરવું. પ્રિકોપિશન એટલે કે પૂર્વગ્રહો. અને કે આ બધું જેમ કે માનવા માટે એમ કે જોવા માટે એમ કે તમારું પૂરેપૂરું ધ્યાન કોઈ સુંદરતા તરફ એમ કે કેન્દ્રિત કરવા તમારું મન તમારા ચિંતાઓથી એમ કે છે કે મુક્ત હોવું જોઈએ ને. અહીંયા કહે છે કે ખરું ને વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય જે છે એ ક્વેશ્ચન ટેગનું છે. એટલે કે ક્વેશ્ચન ટેગમાં વિધાન વાક્ય હકાર તો ક્વેશ્ચન ટેગ નકાર, અને વિધાન વાક્ય નકાર તો ક્વેશ્ચન ટેગ હકાર. ઇટ મસ્ટ નોટ બી ઓક્યુપાઈડ વિથ પ્રોબ્લેમ્સ, વિથ વરીઝ, વિથ સ્પેક્યુલેશન્સ. અહીંયા કહે છે કે નોટ બી ઓક્યુપાઈડ એટલે કે મુક્ત ન હો, વરીઝ એટલે ચિંતાઓ, સ્પેક્યુલેશન્સ એટલે કે છે તર્ક અથવા તો વિચારો, તે સમસ્યાને કે ચિંતાઓ કે પૂર્વધારણાઓથી એમ કે ઘેરાયેલું ન જ હોવું જોઈએ. ઇટ ઇઝ ઓનલી વેન ધ માઇન્ડ ઇઝ વેરી ક્વાઇટ ધેટ યુ કેન રિયલી ઓબ્ઝર્વ, ફોર ધેન ધ માઇન્ડ ઇઝ સેન્સિટિવ to extraordinary beauty, and perhaps here is clue to our problem of freedom. Observe એટલે ફરીથી વિદ્યાર્થી મિત્રો નિરીક્ષણ કરવું. સેન્સિટિવ એટલે કે સંવેદનશીલ, ક્લ્યુ એટલે કે કડી અથવા તો ઉકેલ, પ્રોબ્લેમ એટલે સમસ્યા, અને ફ્રીડમ એટલે કે સ્વતંત્રતા. જ્યારે કે મન ખૂબ જ કે શાંત હોય ત્યારે જ ફક્ત તમે કે ધ્યાન આપો તો જણાશે કે અસાધારણ સૌંદર્ય પ્રત્યે તમારું મન એમ કે સંવેદનશીલ છે, અને ક્યારેક એમ કે છે કે અહીં જ આપણને કે આઝાદીની સમસ્યાને એમ કે કડી જે ઉકેલ જે છે અથવા તો કડી જે છે એ મળે. નાઉ વોટ ડઝ ઇટ મીન ટુ બી ફ્રી? હવે કે છે કે હવે આઝાદ થવું એટલે શું એમ કે ઇઝ ફ્રીડમ ઇઝ મેટર ઓફ ડુઈંગ વોટ હેપન્સ ટુ suit you, going where you like, thinking what you will. મેટર ઓફ ડુઈંગ એટલે કે કાર્ય કરવાની બાબત, હેપન્સ એટલે કે બનવું, થિંકિંગ એટલે વિચાર. એટલે કે શું એમ કે છે કે આઝાદી એટલે તમને કે અનુકૂળ આવે તે કરવું, તે મન ફાવે તેમ કે જવું, તે કે તમે ઈચ્છો તેમ કે વિચારી શકો તે. ધીસ યુ ડુ એની હાઉ, અને આ તો તમે એમ કે છે કે ગમે તે જ રીતે એમ કે તમે કરી શકો છો એમ કે છે. merely to have independence, does that mean freedom? independence એટલે કે સ્વતંત્રતા, merely એટલે કે માત્ર અથવા તો ફક્ત, એટલે કે ફક્ત અથવા તો માત્ર એમ કે આઝાદી મળી જોઈ એને શું એમ કે આઝાદી કહેવાય કે છે. many people in the world are independent but very few are free. independent એટલે કે આઝાદ એમ કે છે, વેરી ફ્યુ એટલે કે થોડા ઓછા એમ કે. દુનિયામાં કે ઘણા લોકો એમ કે છે કે આઝાદ છે, પરંતુ કે ભાગ્યે જ એમ કે છે કે કોઈ એમ કે છે સ્વતંત્ર છે. ફ્રીડમ implies great intelligence, does it not? imply એટલે કે અનિવાર્ય હો, ઇન્ટેલિજન્સ એટલે કે બુદ્ધિમત્તા. આઝાદી એમ કે છે કે તીવ્ર જે બુદ્ધિમત્તા સૂચવે છે, ખરું કે એમ કે નહીં? ટુ બી ફ્રી ઇઝ ટુ બી ઇન્ટેલિજન્ટ, બટ ઇન્ટેલિજન્સ ડઝ નોટ કમ ઇનટુ બીઇંગ બાય જસ્ટ વિશિંગ ટુ બી ફ્રી. It comes into begin only when you begin to
to understand your whole environment, the social, religious, paternal and traditional influences that are continually closing in on you. હવે અહીંયા ઇન્ટેલિજન્ટ એટલે કે બુદ્ધિમત્તાની જે વાત કરવામાં આવી છે તે ઇન્ટેલિજન્સ, ત્યાર પછી કહે છે કે એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ, સોશિયલ એટલે સામાજિક, રિલિજિયસ એટલે કે ધાર્મિક, પેટર્ન એટલે કે કૌટુંબિક, ટ્રેડિશનલ એટલે કે પરંપરાગત રીત અને કન્ટિન્યુઅલી એટલે કે સતત. એટલે કે આઝાદ થવું એટલે કે બુદ્ધિશાળી બનવું, પરંતુ કે માત્ર એમ કે આઝાદ થવાની ઈચ્છા સેવાથી બુદ્ધિમત્તા એમ કે આવતી નથી. એ ત્યારે આવે છે કે જ્યારે એમ કે તમે તમારું કે પૂરેપૂરું કે પર્યાવરણ, સામાજિક, ધાર્મિક, રૂઢિગત કે વારસાગત જે પ્રભાવો જે છે જેનાથી તમે એમ કે સતત ઘેરાયેલા છો એને એમ કે સમજવાની શરૂઆત કરો. બટ ટુ અન્ડરસ્ટેન્ડ ધ વેરિયસ influences of your parent, of your government or society, of the culture to which you belong, of your beliefs, your gods and superstitions, of the tradition to which you conform unthinkingly. To understand all these and become free from them requires deep insight, but you generally give in to them, became inwardly. You are frightened. હવે શું કે છે? વેરિયસ એટલે વિવિધ. ત્યાર પછી જોઈએ સોસાયટી એટલે સમાજ, કલ્ચર એટલે સંસ્કૃતિ, બિલોંગ ટુ એટલે કે ના હોવું, બિલીફ એટલે કે માન્યતાઓ, સુપરસ્ટિશન એટલે કે અંધશ્રદ્ધાઓ, ટ્રેડિશન એટલે પરંપરાઓ, અનથિંકિંગ એટલે કે અવિચારીપણે, રિક્વાયર એટલે કે જરૂર હોવી, ડીપ ઇનસાઇટ, ઉડીએમ કે કોઠાસૂઝ, ઇનવાર્ડલી એટલે કે અંદર ખાને કે ફ્રાઇટન એટલે કે ભયભીત અથવા તો ડરેલું, અફ્રેડ ઓફ એટલે નાથી કે ડરેલું. હવે કે છે કે પરંતુ કે આ જુદા જુદા કે પ્રભાવો જેવા કે તમારા માતા પિતાનો કે પ્રભાવ, તમારી સરકાર કે સમાજનો કે પ્રભાવ, તમે જેમ કે સંસ્કારમાં ઉછર્યા છો તેનો એમ કે પ્રભાવ, તમારી જે માન્યતાઓનો છે તે પ્રભાવ, તમે જે પ્રણાલિકાઓનું વગર વિચારે કે પાલન કરતા આવ્યા છો તેનો પ્રભાવ. માથે એમ કે છે કે છૂટવા માટે એમ કે છે કે ઉડી સૂચની એમ કે જરૂર છે, પરંતુ સામાન્ય રીતે તમે બધાને એમ કે માન્ય રાખો છો કારણ કે અંદર ખાનેની થી તમે એમ કે છે ડરી ગયેલા છો. તમને એમ કે છે કે બીક લાગે છે કે તમને કે જીવનમાં સારું સ્થાન નહીં મળે, તમને ડર છે કે તમારે કે ત્યાર પછી કહે છે કે you are afraid of what your priest will say, you are afraid of not following tradition, of not doing the right thing. હવે પ્રિસ્ટ એટલે કે પાદરી અથવા તો ધર્મગુરુ. ત્યાર પછી કે તમને ડર લાગે છે કે તમારે કે ધર્મગુરુ એમ કે શું કહેશે, તમે કે પ્રણાલિકા ન અનુસરવાથી એમ કે તમને બીક લાગે છે, તેમજ સાચું ન કરવાથી કે તમે ડરી જાઓ છો. But freedom is really a state of mind in which there is no fear of confusion. Confusion એટલે કે જબરદસ્તી એમ કે નો અર્થ એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રની સૂચનાર્થ લેવા છે ટુ બી સિક્યોર. ટુ બી સિક્યોર એટલે કે સલામત હોવું. પરંતુ કે આઝાદી ખરેખર કે છે કે એ માનસિક અવસ્થા છે જેમાં નથી કોઈ બીક કે દબાણ ને સ્થાન કે નથી કોઈ એમ કે અંતઃપ્રેરણાને બરોબર એમ કે સાચવી રાખવાની કોઈ ઝંઝટ નથી. ડોન્ટ મોસ્ટ ઓફ અસ વોન્ટ ટુ બી સેફ. સેફ એટલે સલામત. કહે છે કે શું આપણામાંથી મોટા ભાગને કે સલામત રહેવા માંગતા નથી એમ કે ડોન્ટ વી વોન્ટ ટુ બી ટોલ્ડ વોટ માર્વેલસ એટલે કે ચમત્કારિક people we are, how lovely we look, or what extraordinary intelligence we have. Lovely એટલે કે સુંદર, extraordinary એટલે અસાધારણ. અહીંયા કહે છે કે શું એમ કે આપણે આપણી જાતને એમ કે અદ્ભુત માણસો કહેવાડવા નથી ઈચ્છતા. આપણે કેટલા સુંદર દેખાઈએ છીએ કે આપણી પાસે એમ કે છે કે એટલી બધી અસામાન્ય વિશિષ્ટ એમ કે છે કે પ્રજ્ઞા છે. અધરવાઇઝ we would not put letters after our names. અને નહીં તો એમ કે કદાચ એમ કે આપણે આપણા નામની પાછળ કે અક્ષરો મૂકતા ન હોત એમ કે છે.
ઓલ ધેટ કાઇન્ડ ઓફ થિંગ gives us self assurance એટલે કે સ્વખાતરી એમ કે a sense of importance. We all want to be famous people, and the moment we want to be something, we are no longer free. અને કે છે આ તમામ જે બાબતો જે છે આપણને કે આત્મવિશ્વાસ તેમજ કે આત્મસન્માનની સમજણ આપે છે. આપણે બધા કે પ્રતિષ્ઠિત માણસો બનવા માટે એમ કે માગીએ છીએ અને જે પણ એમ કે કંઈક કરવા પ્રયત્ન કરીએ છીએ તે એમ કે પરથી જાય છે આપણે એમ કે આઝાદ રહેતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આઈ વુડ લાઈક ટુ નો લોંગર ફ્રી સુધી આપણે પાર્ટ 1 નો અભ્યાસ કર્યો. અહીંયા કોમ્પ્રિહેન્શન પ્રશ્નો, when can we enjoy the beauty of nature? We can enjoy the beauty of nature only when our mind is free from any worry and tension. Second, what should be the state of mind to enjoy extraordinary beauty? Answer, the state of mind should be quiet to enjoy extraordinary beauty. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે યુનિટ 8 રીડ 1 ફોર યુથ પાર્ટ 1 પૂર્ણ કરીએ છીએ. પાર્ટ 2 માં આગળ આપણે જોઈશું. અહીંયા વિદ્યાર્થી મિત્રો, જે બે પ્રશ્નો આવી રીતે લખાય છે એવી રીતે તમે તમારી જાતે કોમ્પ્રિહેન્શનના પ્રશ્નોના જવાબ બનાવી પાર્ટ 1 માં લખજો. પાર્ટ 2 માં આપણે આગળ ચર્ચા કરીએ.